ફેર ઈસુ આરામને દાડે ફરીસી ટોળાના અધિકારીમાંના કઈનાક એક માણસને ઘેર ખાવાનું ખાવા હારું ગયો, અને ત્યાં વૈયા એને ધ્યાનથી બાળી રહ્યા હતા, એટલે કે એની કંઈક ગલતી મળી શકે. વ્યાં એક માણસ હતો, એને એક એવી બીમારી હતી કે એનેથી એના હાથ અને પગ હુજીલા હતા. એને પેર ઈસુએ મૂસાનો નિયમ શીખવાડવાવાળો અને ફરીસી ટોળાના મનખાને પૂછ્યું, હું આરામને દાડે નિયમને પ્રમાણે બીમારને હાજર કરવો ઠીક છે કે નહીં? પણ વૈયા સપ્રિયા તરે એને એના બીમાર માણસને અડેને હાજો કર્યો અને મોકલી દીધો. અને એનાને કીધું, તમામાં હું એવું કોણ છે જેનું ગધેડું કે ડાહો આરામને દાડે કૂવામાં પડી જાય અને વૈયો એને તરત બહાર તો નહીં કાઢે? એના કને એના સવાલનો કઈ જવાબ નહીં હતો. જરા ઈસુએ બાળ્યું કે તેડીલ મનખા કેવો ખાસ ખાસ જગ્યા જોઈને બેહે હે, તરે એને એક દાખલો આલીને એનાને કીધું, જ્યારે કોઈ તમને લગ્નના જમણવારમાં તેડે ત્યારે ખાસ ખાસ જગ્યામાં ને બેહવો. ખેતોક એવું નહીં થાય કે એને તમે કરતાં કંઈનાક મોટાને હુદું તેડું કર્યું વે, અને જેને તમને અને એને બેયને તેડું કર્યું વે, વૈયો આવે ને તમને કહે કે એના મોટા માણસની જગ્યા હાલ, ત્યારે તમને લાજે મરીને બદ્ધથી નીચી જગ્યામાં બેહવું પડે. પણ જ્યારે તમને કોઈક તેડું કરે તે પહેલથી જ બદ્ધ કરતાં નીચી જગ્યામાં જાયને બેહીજો, કે જેને તમને તેડું કર્યું વે, વૈયો આવે અને તમને કહે કે હે દોસ્ત અગેડ આવીને બે, ત્યારે તમારી હાથે બેહવાવાળાને સામે તમારી મોટાઈ થાહે. કેમ કે જે કોઈ પોતાને મોટો બનાવે એને નાનો કરવામાં આવે, અને જે કોઈ પોતાને નાનો બનાવે વૈયો મોટો કરવામાં આવે. ફેર ઈસુએ પોતાને તેડું આલવાવાળા ફરીસી માણસને હોદું કીધું, જ્યારે તું દાડાનું કે રાતનું જમણવાર રાખે તે પોતાના દોસ્તદારને કે ભાગ્યને કે કુટુંબવાળાને કે ધનવાન પાડોશી મનખાને નહીં બોલાવે. કદાચ એવું નહીં થાય કે વૈયાહુદા તને તેડું આલે અને તારું હાટું વળી જાય. પણ જ્યારે તું જમણવાર રાખે તે ગરીબ, લૂલ, લંગડ અને આંધળ મનખાને બોલાવ, ત્યારે તું આશીષિત થાહે. કેમ કે એને કન તારું હાટું વાળવા હારું કંઈ નહીં. પણ જ્યારે ધર્મી મનખ પાછો જીવતો થાહે ત્યારે પરમેશ્વર એનું ઇનામ આલહે. ઈયું સાંભળીને એને હાથે ખાવાનું ખાવાવાળો મને એક માણસે એને કીધું, ધન્ય હે વૈયજી પરમેશ્વરના રાજના જમણવારમાં ખાવાનું ખાહે. ઈસુએ એને કીધું, કઈનેક માણસે મોટો જમણવાર રાખ્યું અને ઘણા બધા મનખાને ખાવાનું ખાવા હારું બોલાય. જ્યારે ખાવાનું તૈયાર થઈ ગયું તે એને પોતાના નોકરને તેડું કરેલા મનખા હારું કે મોકલ્યું, આવો આવું ખાવાનું તૈયાર હે. પણ વૈયે બધો જ ટાળો વાળવા માંડ્યો. પહેલવાળે એને કીધું, મેં ખેતર વેચાતું લીધું હે અને જરૂરી હે કે એને બાળો. હું તને અરજ કરું હે, મને માફ કરી દીજે. બીજે કીધું, મેં 5 જોડ ડાહા વેચાતા લીધા હે અને એનાને પારખવા જો હે. હું તને અરજ કરું હે, મને માફ કર દે. એક બીજે કીધું, મેં લગ્ન કર્યું હે એટલે હારું હું નહીં આવી શકતો. એને નોકરે આવીને પોતાના માલિકને વૈયે વાતે કી સંભળાવી. તર ઘેરને માલિકે રીહમાં આવીને પોતાના નોકરને કીધું, શહેર બજાર અને ગળગીમાં તરત જાયને ગરીબને, લૂલ, લંગડને અને આંધળને આ લઈ આવ. નોકરે ફેર કીધું, હે માલિક, જેવો તે કીધું તો એવું જ કરવામાં આવ્યું હે અને હજુ સુધી જગ્યા ખાલી હે. માલિકે નોકરને કીધું, સડકમય અને ખેતરમય જા અને મનખાને જબરજસ્તી કરીને લઈ આવ, એટલે કે મારું ઘેર ભરાઈ જાય. કેમ કે હું તમને કહું હે કે જે મનખા બદ્ધ કરતા પહેલ તેડેલ હે એના મનખામાં હું કોઈએ મારા જમણવારનું ખાવાનું નહીં ખાય.